એ કાળુ કાળુ એ લે ઉઠ ઉઠ. અને તું આટલે ગયા ચોકણ હતો 3 લાખ રૂપિયાની હોર રાખતો હતો. વાટમ બે ને પછી વાત કર શું હતું કે અને આટલે ગયા ચો હતું તો આ જોજી કેટલા વગાડે 2 વગાડે જોજી ચોકણ હતો કે 3 લાખ રૂપિયાની હોર રાખતો હતો. કેટલા નહીં 3 લાખ. શું વાત કરી લે ચોકણ પેલા મનુભાઈ નહીં ઓહો એ રહ્યા મને આજ ખબર પડી કે રે આટલા બધા ચાલાકી ચમ બૂટના ખોખામાં હોનાનો દોરટો લઈને આવતા હતા. બોલ 3 લાખ રૂપિયાનો. ના એ વળી ચોથી લાયા ને શી ખબર પણ 3 લાખ રૂપિયા લઈને આવતા દોરો બૂટના ખોખામાં પાવ. એવા ઘરમાં પૂંચી ખાવાય નતો ચોથી લાયા રે એ હું એ વિચારું તો હાલ બકાવતો જ નહીં ને મારા અંગાત એટલે નહીં વખાવતો લે તું હેઠી આવે હેઠજે. હા તું કઈ ઓહો હેડ લે લે પકડી લે આપણો ક્રમ ખબર જ ને. ઓહો ઓહો લેટ ને જલ્દી બૂટના ખોખામાં પાવ. બોલ શું કહેવાય એટલે એ મગજ વાપર્યું યાર મને તો આજ ખબર પડી તું કીધું એટલે એટલે જ કહું હેડતા ને. હેડ. અલે તારી આયો અલે આ બેરું અત્યારે કરે બે અત્યારે 2 વાગે ને શી ખબર શું કરે છે કે અત્યારે બે ભૂટકા બોલા છે અરે આપણા પ્લાન ના ચોરી કરવા દે હા ચોરી કરવા દે ઓ ચોરી કરવા નહીં જતા તાણ અલે અમે ચોરી કરવા જતા નહીં અમે ચોરીનું કહીએ ચોરી મેલ્યું મને હું બકાવે એટલે સાચું કહ્યું યાર સાચું કહીએ છીએ ચોરી કરો નહીં જતા. મને બાપ આવું સમજાય એટલે અમે પેલા મારા ભાઈબંધ ઘરે ભુવાજી આવીને તે એકન જઈએ છીએ પણ તમારે આટલી કયા શું દુખો તમારે એટલે અમારો દુઃખ નહીં પણ એને અમને કીધું તું મારે આબુ હેડો એટલે હારું પ્લાન ની પથારી ફેવરવા આવ્યો એટલે હારું બેડું ચોથી આવ્યો મને. તું મરી જા બેરા હું બોલ્યા કશું નહીં. બોલી હેડો આપણે બધા જીયાડો એટલે યાર પણ અમને બોલાય ઈ કારણ અમને જ કીધું બીજા બધા ના પાડી છે આ તો હું આવું હેડો કીધા વગર ના આવે કીધા વગર ના આવે. હું આવું હેડો એટલે કીધા વગર ના આવે યાર એ હું આવું છું હેડો એટલે ના એક કામ કર હા હવે દોર કેટલાનું હતું 3 લાખ નો ત્રણનું ને હા તો બોલ બેરું વાપરે છે ઓહો. પણ કરમ વાપરે? કરી ઓહો એક કામ કરો વાન આપણે હંગાથી લેતા જઈએ તો અરે ના લે જા તું છે વાત કરી અરે માર કરાવો પણ લે પણ તું ખબર તો કરી હવે આપણે વાને અત્યારે ના પાડશું કે અમે અંતક જઈએ તો એ સવારે બધા ચાવ નહીં કરે આપણી વાત આરી એ તો હું કરું પૂરે એવું કરું. ઉભો રહો બોલો સલિયા ઉભા રહો 5 મિનિટ આખા ઉભા રહો જો એના કઈ ત્યાં નાખે ને મેં 50,000 વાન આ લેવું ચાલશે નહીં ચાલે હા 50 ચાલી એટલે જોવી હોય ચાલશે ને હવ હવ હાથ ઉપર મૂકો અમે ચોરી કરવા અડાઈએ તમારા આબુ મને ખબર નથી તમે ચોરી કરવા આડા મને ખબર નથી મને ખબર છે એટલે તમારી એ તારા બુક લઈ કે ધીમે બોલો ધીમે કોના ઘેર ચોરી કરવા જો તે અમે તેને પોટે કાલશું. અમે તમે 50,000 આલશું આબુ તારા આબુ હેડો હેડો ચોકન જાનું ફાઇનલ આવે ને બીવાય ને અરે હેડો લે આ પેલા મને પણ ઘેર જવાનું એટલે એના ઘેર ઊંચાઈ ખાવા નહીં હું અલે અત્યારે હું ઊંઘે તો મને ખબર કે એમાં પૂંછી ખાવા નહીં ખાવા ઘેર આ પણ આર્યો હે ને આર્યો મને યાદ કરીને લાવતો એ મને કીધું નહીં અને તમે એક જ જેમ બખાડો કરતા ને સંતીથી ઉભા રહેજે પાબુ હોય તો નકર ઉભા રહો. અમે કહીએ ને એવું કરજો તમે હાર શું કીધું હેડો અલે આ પણ આસ્તા બોલો કે લે શું અડે અડે કરો એમના કોઈ ખબર ના પડે ને હેડો હેડો એટલે આ ચોથી આ યાર આ ભાઈ રાતનો ઊંઘતો નહીં બોલ હું બોલે એટલે હેડો આવો કોઈને કહેતા ના પાછા સવારે હેડો કોણ હવે મને કહેતા ન કીધું હારું હેડો લેડો લેડો યાર આ ચોથી આ આ ગોડો હું બોલે લે કોઈ નહીં બોલે લે હેડકી કશું નહીં હેડતી યાર એ લે આ કૂતરું આને પણ ફોટ ફોટ આ કૂતરો ચોથી આવી યાર રાતના 2 વાગ્યા સુધી બોલ
અને તું પા બોલતો ના કીધું બોલતો ને અમે તને કીધું ને હું એ કીધું ને એવું કરજે પાછો હાર લડો લે વાત કો લે બોલ લાલાભાઈ તમારું વાયકણ હતું વાયકણ બે જજો હા વાયકણ બે જવાનું તમારે અને અમે તમે કહીએ ને એવું કરજો જતા ના ભાવ કીધું ઓયથી તો જતા ના હાર હો અંકલ એમને બોલતા ના બગ ના કરતા આવું કીધું ભાવ અને વાયકણ કો કાન તો અમને ટોકો પાડજો પાછા હાર હા વાયકણ બે જવું હોય અને કોક અમને જો ઉભા હોપરો આમ એટલે વાન તો કોનમાં કહેજો ને કે બેરો પાવ કોક અમન મારે તો આવજે પા હાર તું આવી એમ કઈ હા કર્યા તું લે એટલે વાન તો આવું હેડજો શું કીધું બા હાર લડો જાગે લે એ વાત કહું બોલ અને ખોખું તમે કયું મને ખબર લે અરે તું તો કહેતો તું ખબર છે ઘરમાં મેં કયું હેડ વાહ હોય છે એમને ચોકી રાખવા ઘરમાં ના કરી તો મોનથી હાચું દેજો પાવ ઘરમાં ઘરમાં પેલા ઘરમાં ઈકણ કારે નવક જૂના કે જૂના ઘેર છે જૂના કે ઓ લેટ ચો નાકે બરો જઈ યાર ઘરે હું ચાલુ કર્યો નાકે નહીં એટલે આવા સાપણ તો હોતો છે યાર હું તમે રાખી ખતરનાક છે રે ખોખા મંતર ના તને પેલું કહેવાય ઘરમાં ના હોય ઘરમાં કોઈ હોય તો નહીં એટલે ઘરે રાજે છે લે રાજે કોક બીજે ઘરમાં જપ આપણે એને હોય તો બાર તો નામે કયું યાર હોય એટલે પેલા હા જો જો કરવું છે એટલે બાર જો પેલા એટલે પેલું જો આઈસ કોકું હતું હા આઈસ કોકું હતું લે હું વાત કરું? કરવા કહીએ ગળવા ખુલ્લું વાગે ને એટલે બખાણો કર કી આજ છે ને એને પોકાટી ઉડાડીએ એટલે બોલ 3 લાખ રૂપિયા એમાં પા એટલે પર મને જવા દે હા જો જબરચર કઈ યાર રાત પેલા તો આલું નહીં બેરા હવે આપણો આમથી આમ જતા રહ્યા ડાયરેક્ટ હવે ચાલશે ને એવું એટલે પણ કહી દે તો ચો જાનું હવે વહેલા લા એવો વાત આજે નહીં હવે પેલા વાકેલું હતું આપણે એને હાલ એમ કે અમે તને હારી વેચી ના દેવું ના ના એક કામ કર એક શેડું વાકેલું હતું ને તે આપણે એને આમ ખોખું નાખી દે પછી આપણે કૂદીને જઈએ નકર સમજી હું હો લે લે તું પકડી દે લેટ ફટાફટ કોઈ આમાં જુજે પાવ તું જુજે પાવ અમે વિશ્વાસ નહીં આવતો લગી રહી લેટ આપણે હેડ હેડ જલ્દી પેલા ઉઠી જાય હેડ અરે બારા મારા અંદર જવું પડશે લે આનો બખાડો થાય છે લે અત્યારે લે પેલા હું કરી છે લે આ ખોખું લઈને દોડે લાગી લે ઓન કોને કીધું લે મારે જવું પડશે હાલના એ ચેર સંગ ઉભા થો જલ્દી ઉભા થો એ હાલા ચોરાય લે જલ્દી મોડા પકડ હું મારું અલા તો મને મારે લે પકડ લે એને આપણે ખોખું નાખ્યું તો એને લઈને નીકળી ના જવાય એ વારે અંદર નાખ્યું ને લઈને જતો રહ્યો બોલ ખાપડ હજી જોઈએ એટલે હોય હવે એ જો એના બહેરા બધું પેલા તોડી જ નાખશે રે પા
એકલો નતો રહ્યો આજ તો એવો ઘેર કોઈક મહેમાન હતો શું છે કે એટલે 2 જણા ગયા હતા વાત સાચી. હેડ હેડ આપણે શું બેરું અમે માર ખાવાનું હતું મને ખબર જ હતી. આપણે કહેતા હતા આબુ નહીં આવું નહીં કહો ના આમાં આબુ જ છે માર કાઢે કણો જો હા જોઈએ આપણે તો હવે ભોગા પાડે જો જીધી આપણે તો એ ચોરીનું આજ તો આજની રાત કાલ થઈ ગઈ ગયા. 3 લાખ રૂપિયા હાથમાં ગયા હાથમાં 3 લાખ રૂપિયા કહેવાય કે તાર મને તો જેમ થાય પેલા બેરા ઉપર બોલ. હવે હું તું કહેતો હતો લઈ લે હું ના પાડતો પેલા હતો. કીધું ના હોય નહીં ને હા તો એ રહ્યો હવે ઢંઢેરો પીટો ત્યારે ગમો એવું તાન હા તાર જે હવે જે થયું છે, લે હોઈ જાઓ હવે. હોઈ જા